હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમે બધા કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ મેથીના ખાખરા બાજરા સાથે અને આ ચોખાના લાડવા આપણે બનાવીશું। આ બાજરા મેથીનું ખાખરા આપણે એનું ઇન્ગ્રેડિયન્ટ્સ છે। એમાં 3 વાટકા બાજરાનો લોટ છે, આ મેથી ધાણા મિક્સ કર્યા છે આપણે ધોઈને, સ્વાદ પ્રમાણે મીઠું, પાણી ને તેલ। તો હવે આપણે એક વાસણો લેશું, આમાં આપણે બાજરાનો લોટ નાખશું। એમાં આપણે મેથી ધાણા મિક્સ કરશું। એને આપણે મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે। પછી એમાં તેલ નાખશું। એને મિક્સ કરશું। પછી એમાં પાણી આપણે જોઈતું નાખવાનું, થોડું ને મિક્સ કરવાનું। ઠંડુ પાણી આપણે નાખવાનું, ગરમ નહીં। પાણી એમાં થોડુંક જ નાખવાનું, નહીંતર લોટ આપણો ઢીલો થઈ જાય। એને આપણે કઠણ બાંધવાનો છે। આપણે આની રીતે પાણી નાખીને મસળવાનો, કડક લોટ બાંધવાનો। પછી આપણે એને 10-15 મિનિટ સુધી એને ઢાંકી રાખશું। આપણો આ લોટ બંધાઈ ગયો છે, હવે આપણે ઢાંકી રાખશું। 10-15 મિનિટ સુધી આને આપણે ઢાંકી રાખશું। પછી આપણે ખોલશું। આ લોટ આપણો 10-15 મિનિટ થઈ ગયો ટાઈમ। હવે આપણે એના લુવા કરી નાખશું, નાના। પછી એને ગોળા વાળીને પકાવતા જ વાર। હવે આપણા ગોલ ગોલ થઈ જાય વડા। આપણા આ બાજરાના ખાખરા આપણે આ નાગપંચમીને બોરચોટમાં તમારે ખાઈ શકાય, એટલા માટે આપણે આમાં આદું ને લીલા મરચાં નથી નાખ્યા। આદું આપણે ખમણીથી ખવલીએ એટલે આપણે આમાં નથી નાખ્યા। જો તમે બોરચોથમાં ન ઓલું કરતા હોય તો તમે આદું ને લીલા મરચાં નાખી શકો છો। આપણા વડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ ચકલા ઉપર પ્લાસ્ટિક પાથરવાનું, જેથી આપણા બાજરાનો લોટ ચોટે નહીં। એને લોટવાળું કરી તવી આપણે અહીંયા ચાલુ કરી નાખી છે। આપણે એને શેકવા માટે તેલ લીધું છે, અહીંયા કાઢવા માટે ડીશ લીધી છે। તો આપણે આ ગેસ ચાલુ કરશું, એમાં તવી આપણે તપાવવા મૂકી દીધી છે। તો હવે આપણે બાજરાનો વડો વળશું। એને આપણે આમ ધીમે ધીમે ફેરવતા રહેવાનું। હવે આપણે એને નાખશું।
આપણે બીજો શેક પેલું વણશું. પછી ફેરવશું આપણે. તેલ લગાડશું આપણે. ફેરવશું. ધીમા તાપે આપણે એને પકાવવાનું. बढ़ जाता उंगली तो बंद कर ना ફેરવવાનો. પછી તેલ ચોપરવાનું. ફેરવવાનું પછી પાછું તેલ ચોપરવાનું. આ થેપલું તૈયાર થઈ ગયું છે. આપણે મિક્સરમાં આપણે આ ચોખાનો લોટ છે 3 વાટકા, આ ઘી છે 1 વાટકો, આ નાળિયેર આપણે ખમરેલું છે, ગોળ લીધો છે ને 1 ચમચી આપણે એલચીનો ભૂકો ને બીજો 1 ચમચી જાયફળનો છે. આપણે ગોળની જગ્યાએ તમારે ખાંડ ખાતા હોય તો ખાંડ પણ ખાઈ શકો છો, કા ગોળ કા ખાંડ બેમાંથી એક તમે નાખી શકો છો. તો હવે આપણે એમાં આ નાળિયેર આપણે ખમરેલું છે એ નાખશું આ ચોખાના લોટમાં. લાડવામાં નાળિયેર ખમરેલું બહુ ફાઇન લાગશે, તમે નાખજો. આ ગોળ છે આપણે એમાં બધો નાખી દેશું. પછી આ એલચી પાવડરનો ભૂકો છે ને આ જાયફળ છે. આપણે આ વાટકો ઘી છે એને આપણે ગરમ કરેલું છે, એ ગરમ કરેલું આપણે આ લાડવામાં નાખશું. થોડું થોડું કરીને નાખશું. પછી એના લાડવા વાળશું, મિક્સ કરશું. આ લાડવા આપણે તમે નાગપંચમી બોરચોથમાં ખાઈ શકો છો, પણ બોરચોથમાં નાળિયેર ખમરેલું જાતું નથી, કેમ કે આપણે ચાકુ છાડું કે કંઈ અડાય નહીં, એટલે બોરચોથમાં આપણે નાળિયેર નથી નાખી શકતા. એમાં ખાલી ચોખાનો લોટ ને ગોળ ને એલચી પાવડર ને ભૂકો ને ઈ જ જાય. તો આ નાગપંચમીમાં તમે નાળિયેર ખમરેલું નાખી શકો. તો આપણે આ સ્પેશિયલ એના માટે આ લાડવા આપણે આ બનાવીશું.
આપણે આવ્યા મસરાઈ ગયો છે. હવે આપણે લોટ લાડવો વાળશું. એને હથેળીથી આમ આપણે આમ દબાવશું. એવી રીતના આપણે બીજા વાળશું. હથેળીથી આમ દબાવશું એટલે બેઠો ઘાટ થઈ જાય. એવી રીતના આપણે બધા વાળશું. આપણે આ ખાખરા ને આ ચોખાના લાડવા ને નારિયેળની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ખાખરા આપણે આગલા દિવસે કરવાના અને નાગપંચમીના દિવસે તમે આ લાડવા કરી શકો તો નારિયેળની આ ચટણી કરી શકો છો. પણ તમે એ દિવસે નારિયેળ યુઝ નથી કરી શકતા બોરચોટના દિવસે, પણ નાગપંચમીના દિવસે આપણે આ ઠંડુ ઠંડુ આપણે ખાઈ શકીએ. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બનાવજો અને લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.